રામ રામ, સીતારામ, જય માતાજી, જય મુરલીધર મિત્રો. તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા બ્લોગમાં. અત્યારે વાગી ગયા 10:30 ને આપણે અત્યારે દિવાલનો પાયો તો ભરાઈ ગયો, પણ અત્યારે બીમ ભરે લોખંડ નાખીને, કેમ કે આપણે બારે કરવાની દિવાલને. અત્યારે બાપા વારે પાણી તલીમાં પાણી ચાલુ હોય. હવે લગભગ એક પાણી પીસે અને બાર પછી લગભગ વાટવાની થશે. હાલો જરાક મકાનનું કામ તમને બતાવી દઉં, કેટલું કામ કાલે કીધું. તો જો અહીંયા આપણે પ્લેટફોર્મ ઊભું કરી નાખ્યું આપણે રસોડાનું. જો હજી માથે ટપડીયા પડે, ભલે હજી આપણે અહીંયા આ બાજુ હજી બોર્ડર આવશે હજી, એટલે બોર્ડર હજી બાકી છે. પણ આજે આવ્યા નથી કામ કરવા, 2 દિવસનું કહેતા હતા બંધ રાખશું. અને આમાં રસોડામાં હજી દિવાલમાં ટાઇલ પણ લગાવવાની બાકી છે. તો આ પ્લેટફોર્મ ઊભું કીધું, અહીંયા આપણે સેન્ડવિચ બનાવી. હવે અહીંયાથી આવી રીતે આમ માઇટરમાંથી કટ કરી અને ઘસાઈ કરવાની આ નેવલ કરવાનું બધું. એટલે આ કામ થઈ ગયું કમ્પ્લીટ. નીચે એની બોટલી પણ બધી બની ગઈ. અહીંયા ઓટલી બની ગઈ, આપણે સ્ટોર રૂમની પણ બની ગઈ કમ્પ્લીટ. અને અહીંયા આપણે મંદિર આવે, મંદિરની પણ બની ગઈ. આ જગ્યાએથી આપણે ગ્લાસ કે પ્લાય કે કંઈક આપણે નાખવાની થશે, એટલે એટલી જગ્યા આપણે નાખી દીધી. અહીંયા ગ્રેનાઇટ નાખી દીધો, અહીંયા પણ નાખી દીધો. આ રૂમમાં પણ ટાઇલ્સ કમ્પ્લીટ થઈ ગયા, આ રૂમમાં પણ કમ્પ્લીટ થઈ ગયા. અને આ આપણે અંદર ડ્રેસિંગ રૂમ એનું પણ કમ્પ્લીટ થઈ ગયું. એની પણ અહીંયા કબાટની જગ્યા મૂકી દીધી છે. અહીંયા પણ આપણે 1.5-2 ફૂટની ઓટલી આ બનાવી નાખી. અને આમાં આપણે નીચે પણ લાગી ગયા ટાઇલ્સ કમ્પ્લીટ, ફ્લોરમાં, દિવાલમાં. સામે દિવાલમાં, નીચે ખાલી થોડી બોર્ડર રહી જાય. એ મતલબ આ પ્લામ્બરનું થોડુંક કામ બાકી છે અહીંયા. એ થઈ જાય તો આ પણ કમ્પ્લીટ થઈ જશે. જો આપણે દિવાલના ટાઇલ્સ પણ લઈ આવ્યો. આ ટાઈપના ફોનમાં તો અલગ જ ભલે દેખાશે, કેમ કે એમાં તો સામે તો પ્રકાશ પડે ને એટલે કલર હોય થોડોક ડિફરન્સ જ દેખાય. આપણી અત્યારે આ બીમ ભરે જો અહીંયા 6નો બીમ દીધો હોય, 6નું લેટર દીધું, મતલબ બીમ લેટર. અને આ નીચે પણ આપણે આ થોડુંક ઉપર લેવાનું હતું, એ પણ આપણે લઈ લીધું. જો આપણે નવી ચપ્પલ કાલે આપણે કેમિકલ ઉતારી સાંજે અહીંયા જ આપણે ઉતાર નાખી લેવા ગયા હતા પતર. આપણે નવી ચપ્પલ લીધો જો આટલું. એ આટલું નીચું હતું, આટલું ડાઉન હતું, આટલું ઉપર લેવા કેમ કે વધારે થોડો ખાડો થઈ રહેતો હતો. એટલે નીચે અહીંયા વોશિંગ મશીન ને ઇન્વર્ટર ને બધું આવી જાય નીચે, સીડી નીચે. મતલબ માલ મિક્સ થાય, કાકરી, સિલિકા, સિમેન્ટ. અહીંયા આપણે સમજીભાઈ આર્બન ગાડીથી ખણી જાય, અહીંયાથી બધું કામ ચાલુ હોય. સમજીભાઈ આપણે આર્બા ગાડી હલાવે 1 નંબર. મિત્રો તો વાગી ગયા અત્યારે 3
અને આજે ત્રીજી વખત દૂધી ઉખેડવાનું તો દૂધી કાપવાનું ચાલુ કીધું હોય, ઉખેડવાનું ભૂલી ગયો. અત્યારે માણસો આપે કીધા ભેરા લેબર આવી ગઈ અત્યારે. જો દૂધી અત્યારે કાપે હવે કલ્પના બેન કાપડા હાથમાં પકડે તે ફોન પડી ગયા. આ રી આ લઈ લે તે આ રી અહીંયા આ એક લઈ લો તો લઈ લો. આ રી પકડ દો ને. આ બાજુ વનિતાબેન, આ બાજુ લક્ષ્મી, આ બાજુ પ્રિયા, જયવીર, ને આ પાસે આ ખણે જે ઢગલા હોય હાલો ઉપડાવીએ ગમેલું. ને આપણો ચા આવે કેમ કે એકુકા જણા વચ્ચે એક ફાટકું એક લઈ લઈએ અત્યારે, કેમ કે આખી ઓર લઈ તો મેળ નથી પડતો, બે બાજુ પછી રહી ગયા એટલે આ લેતા હોય વચ્ચેથી ને આમ કાપતા આવીને ઢગલા કરતા આવીએ. ત્રીજી વખત ઉતારી પણ ભાવ નથી, ભાવ કાંક થોડોક 4 રૂપિયા વધી આવે ને તો વાંધો ના આવે ઘણો. દૂધી થશે ને ભાવ નથી. દૂધી કઈ મસ્ત કાચી કાચી જો એકદમ, કોઈ લેવા નથી માગતો અત્યારે. હજી એક માણસ ના આવ્યો છે, જસુ નથી આવી હજી, ખાઈ નહીં એકદી હોય. ને આ બાજુ જયો ને ક્રિયા ને આ બાજુ ઉતારે. ક્રિયાને કીધું લે વિડીયો તો ઉતાર લેતો કે ના હું નહીં ઉતારું. હવે બધા દૂધી ઉતારવાનો શોખ અત્યારે તો કોઈ વિડીયો ઉતારે એમ નથી ભાઈ. હાલો ભાઈ ગમેલું ઉપાડી. ચાલો મિત્રો આપણે દૂધી ઉતારી લીધી. આપીને એમ હતું 4-5 જબલા થશે પણ 16 જબલા થયા આજે. 15 કિલોના 16 છે. ને આ બાજુ કલ્પના બેન બેટા આરામ કરે ને આ બાજુ આમ જો ભાઈ ચડ્ડી વગર આમ જો ને ભૂંડો લાગો ભૂંડો હોય એ ભૂંડો લાગો ભૂંડો હોય. કમો આજે એનું નાગાનું ફોટો લેવો કમો ભૂંડો લાગે કમો ચડ્ડી નથી પહેરતો ભાઈ આ જો એટલે આને ચડ્ડી નથી પહેરતો જો ચડ્ડી નથી પહેરતો નાગો. હે તક્ષિલભાઈ ને પેટમાં થોડીક ગડબડ થઈ ગઈ. ચડ્ડી પહેરે તો મજા નથી આવતી. ચડ્ડી પહેરીને વળી પાછળ થોડોક ચુવાક થઈ જાય ચુવાક થઈ ગયા વળી પાછી ચડ્ડી ઉતારવી પડે એટલે ઉતારેલો તો બસ ડાયરેક્ટ ખલી જાય ને કા બબડાટ કરતું બારે. તો હાલો આજે નાવું હે અને થોડોક પ્રોગ્રામ બનાવ્યો છોરે કે આજે અમે દૂધી વેલી ઉતરાવીએ તો અમે ને ક્યાંક ફરાવા ત્યારે તેડી આવો. લાલચમાં જબલા ભરી લીધા ભાઈ. લાલચ એટલી હતી ત્યાં આ પાસે કઈ ઝઘડો ચાલુ અને આ તો વઢે જ રહ્યો. હાલો તો આ કાંટો ઉપાડતા લ્યો અને વળી હાજે ફગવા જવા પડશે. હાલો તો અત્યારે વાગી ગયા 5:15 અને જો અત્યારે આપણે દૂધી ઉતારી લીધી અને અત્યારે જવાનું હે. દૂધી ઉતારી લીધી એટલે ભાઈ વાયદો પૂરો કરવા જાવ હવે. હા દૂધી ઉતારી લીધી એટલે પપ્પાએ વાદે કીધો તો કે આશાપુરા તેડી જશે ખાતરોડ એટલે આપણે નીકળી ગયા ખાતરોડ જવાનું. 5 વાગે ઉતરી રહ્યા તો 5 વાગે, 7 વાગે ઉતરી રહ્યા તો 7 વાગે. તો ભાઈ આ વિદિતભાઈની ડિમાન્ડ ઉપર આ બેની ભાઈ ડિમાન્ડ હતી ખાસ એટલે આજે 2 વાગે આવ્યા હતા દૂધી ઉતરાવા. હા હસીની વિદિતની મોરી આવ્યા હતા. એ બેની ડિમાન્ડ હતી ભાઈ. તો વાયદો પૂરો કરવા હાલે તો આપણી દૂધી તા બરોબર 4:30 ઉતરી ગઈ હતી એટલે હવે આપણે 5 વાગે તા રવાના થઈ ગયા હતા. અત્યારે 5:15 તા થઈ ગયા હે. બાય સૌરો અહીંયા જો વચ્ચે ટ્રેન પાટાય હે અહીંયા વચ્ચે વાડી વચ્ચેથી રત્નાલનો રસ્તો જાય ઉમાકણ વચ્ચે હે. અને જો આ બાજુ બધા બગીચા ખારેકના અને આગળ દાડમના હતા અને લાડકા વાળા આપણા વાહે અને જો અહીંયા આગળ તા આટલા દે બાકી બધા વાહે હે. જો ખારેક કેવડી આવી હે આ બાજુ અને આ બગીચા આ
વચ્ચે શું આવેલું લીંબુ હોય સરગવો હોય આજે વચ્ચે વચ્ચે બીજું કાંક લીંબુ હોય બધું મિક્સ છે આ વચ્ચે ગાય બંધ કાંક આશાપુરા માતાજીના મંદિરે પહોંચી આયા હાઈ જો અહીંયાથી પૂરું મંદિર દેખાય છે અહીંયાથી પણ બતાવી દઉં આ આગળથી બતાવો મને ડુંગર અહીંયાથી કેટલો ઊંચો આમ લાગે પગથિયા કરાર ઉપર આવું વચ્ચે ઓ હાલીને જા રાજુ આપે ને ભાઈ આપે લેટ અહીં પણ આપે લેટ નથી હજી કેટલા માણસો પડે યાર ગાડી પડી કેવડા જાય આગળ ગાડી કેવડીમાં અહીંયાથી નથી દેખાતું પણ હવે ભાઈ શું કરું હાલીને હાલું ઉપર કે ગાડી લઈ હાલું કે શું કરું હાલીને ડિસ્કસિંગ ચાલો આજે તમે બે કે સમજી ને વાહે બતાવે થોડીક વાર લાગશે હાલીને તો આપણે પગથી માથેથી નહીં હાલે રસ્તામાં જો આ વર્તે આપે પગથી માથેથી આવશે આ જો આ રસ્તો હવે તો આ રીલિંગ બની ગયા સાઈડમાં હા તઈ મજા આવે આમાંથી વર્તે ફેરા ઘણી મજા આવશે 10 જ મિનિટમાં વર્તે તો નીચે ઉતરી આવી 10 મિનિટ તરત એમ તો વાર લાગે પણ 20-25 ના વર્તે અમે ઉફેરા ના અહીંયા વર્તે દોડતા આવે એટલે તઈ ઉતરી જાય ઉફેરા તો તઈ વર્તે જાય તો ઉતરવાની મજા પગથી માથે જાય વાતે શોર્ટકટ વર્તે બાજુ ફરીને આવવું પડે વર્તે આપણે પગથી ઉતરી આવે તો આપણે વર્તે પગથિયે માથેથી જશું તો ગાડી ઊભી રાખી દઉં ભલે હા જો અહીંયા ગાડી એની લાઈન પડી છે ઈ મોલ ચડાવી આપે ચડી તો અમે નેવ ઉપર ચડાવી દીધી ઉપર આપણે ચડે છે તો એટલે જ કહો ને આમ થોડોક શું રનિંગ તો આપણે રોજ કરી વાળી તપસ્યા થઈ જાય હાલો તો ભાઈ આપણે પહોંચ્યા ફાઇનલી હવે પૂરેપૂરા